પરમાનંદાસજી આપણને કળિયુગમાંથી બચવાના ઉપાય બતાવે છે. જ્યાં સુધી શ્રી યમુનાજી છે, જ્યાં સુધી શ્રી ગોકુલ છે, જ્યાં સુધી ગાયોની સેવા છે, જ્યાં સુધી ગુસાઈજીનો આશ્રય છે, જ્યાં સુધી શ્રીમદ ભાગવતજી છે, ભાગવતજીની કથા છે. અરે ભાઈ, એનો મતલબ શું? ગોકુલ, ગાય, યમુનાજી, ગુસાઈજી, ભાગવતજી એ તો બીજે ક્યાંય પણ છે નહીં. આપણા હૃદયની અંદર આ બધું હોવું જોઈએ. આપણા ઠાકોરજી ક્યાં બિરાજે છે? ગોકુલમાં. આ ભાવ આપણા હૃદયની અંદર આવે છે. નિત્ય જેના ઘરની અંદર પ્રભુ બિરાજતા હોય ત્યાં શ્રીમદ ગોકુલ છે. આચાર્ય ચરણ વલ્લભની આજ્ઞા પ્રમાણે કે વલ્લભ કુલની આજ્ઞા પ્રમાણે આપણે સેવાનો ક્રમ સાચવીએ છીએ. ત્યાં ગુસાઈજી છે, ભગવત સેવા છે, ત્યાં ગાયો છે, અને અનવસરની અંદર ભગવત કથા છે, એ શ્રીમદ ભાગવત છે. આ જ્યાં સુધી છે ત્યાં સુધી કળિયુગની તાકાત નથી કે આપણા હૃદયની અંદર કે આપણા જીવનની અંદર પ્રવેશી શકે. એટલા માટે કહ્યું કે આ શ્રીમદ ભાગવત એકમાત્ર શાસ્ત્ર એવું છે જે શુકદેવજીએ ગાયું છે અને આપણા સૌની માટે સુખકારક છે.